હા એક બાવણી ને એક કે જોઈ છે ટાઈટ છે હો હા તમને નહીં લાગતી હોય તકટ કાઢી નાખો ને બહુ ટાઈટ તો બહુ છે હો એવું ટાઈટ હે તો પેલો બધા હે ને ભાઈ એ તાપવા અત્યારમાં ત્યારે ચાલો હે ને ભાઈ તાપી લઈ ઘડીક વાર ટાઈટ તો હોય તે નથી બોલવાની તમે ફરી નહીં એની ટાઈટ હોય નાની નાની તોય હા જો હવે કે લઈ લો એમ અમારે ઈજથી બનાવવાનું મગની ફૂટલી ડાળ તમે તોડ નાખી ને તમે હા આજ પહેલી વાર સા દેવાય રે ને કેટલી તોડ નાખી તો વારું ના કરવું વાળું માન ન કરવું તમે કરી લો ખાવાનું છે તો ખાવું ને એક મારે હુઈ દો ખાધા વિના થોડી દવા પીવાય હે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો આજે સવારમાં મેં વ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને સવારમાં જો બધા થોડી ટાઈટ તો છે તો એ રૂપા આવે છે ને કપડાં ધોવા માંડ્યા. કા રૂપા આવી હા ટાઈટ નથી હા હું તો ધોઈ નાખું ખાધા ને બળી થરા નહીં ને ઠેક ખાધું નાવાનું હોય તો વધી જાય લુગડા તતર છે ને ત્યાં હતો કે નહીં હા ખાધા તાર થતા એક જોડ લુગડા ધોઈ નાખું ઠેક ધોઈ જાવે હોય જા ને સની ઠામડા ઉટકતી હા એક બાવણી ને એક કે જોઈ છે હા ધોવાનું હોય મેં એવું છે ને બા ને બધા જાય બપ્પા ને ભજન ને એવું સાંભળે છે. બપ્પા શું કરે બપ્પા? બેઠા બેન ને બધાને સાંભળો ભજન સાંભળો. હા ના બા ને તો આવું ભાઈ ને ઉભા આવું અતારમાં વેલા હેર ભાઈ ઉભા થાય. કોની બા ટાઈટ ને મારા કોટ પહેરાવની છે તમે હા જો આવું આઈ તો જો આવું ને આવડા બધા જાય તાપવા મળ્યા આવડા. હું અંતર ભાભી તાપી બેસ ટાઈટ સેતી તારસેથી તાપુ શું તો હવે કાંઈ આ ટાઈટ નહીં. ટાઈટ છે હો હા તમને નહીં લાગતી હોય તકટ કાઢી નાખો ને તે હું તો કાઢી નાખી તું કાઢ ને ખેલ પેલા નહીં પેલા તમે ભાઈ એવડા ઈ તાપે છે ને મોટા ભાઈ ને જે આવે છે આ ઘડી એ તાર ને થાય છે કપાવી ના જવા. તો ફેમિલી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હે ને ભાઈ અત્યારે સવારમાં હે ને ભાઈ આપણે હાલવા મળ્યા છીએ કપા વીણવા. હવે તો પાછો કપાથી વીણવો પડશે. હવે ટાઈટ છે આજ ફૂલ અને ભાઈ તો હાલમાં મળ્યા છીએ મારા દીકરો તો અહીંયા હાલ આવે હે કેવી ટાઈટ ભાઈ? બહુ ટાઈટ તો બહુ છે હો એવું ટાઈટ હાય તો હાય ધોઈ હતી ને વાહ વાહ અબોને કેટલું પહેરાઈ દીધું ખાવું હો હા હો બોલ ટાઈટ હોય એટલે ટાઈટ લાગે છે ભાઈ. અને અત્યારમાં હે ને ભાઈ યાડા માયલા રહી છે સમજો સમજો યાડા હે ને યાડા માયલા રહી છે કારણ કે અમારે અત્યારે સામો હેઠો છે ને એને વટીને જવાનું છે. હા અડધો કિલોમીટર જેટલું થઈ જતું છે ભાઈ. એટલો કિલો આ લાંબો છે કે સા તેમાં હે ને એટલે રહી થોડીક વાર યાડા મારવાનું છે પછી તો હે ને કેડી આવી જાય પણ હે ટાઈટ તો ભાઈ પણ થોડી ભાઈ એમ એટલી બધી નવાતી. હારો હાલો હવે ધીમે ધીમે હે ને ભાઈ હાલવા મળી ખેતરે પૂગી. તો ફાઇનલી હે ને ભાઈ વાડીએ પૂગી જશે અને આમ જો બધા હે ને તાપવા મીડા હે. હવે તો કઈ ટાઈટ નહીં બા હે હે હવે ટાઈટ જરૂર થાય તો બધા હે ને ભાઈ એવા તાપવા અત્યારમાં ત્યારે ચાલો હે ને ભાઈ તાપી લઈ ઘડીક વાર અમારે આવું ચીજો તાપે છે અહીંયા અને હે ને તાપવા એવા ઘડીક તાપીને પછી હે ને ભાઈ કપા વીણવા મળી આવે કાસો નહીં હા બેન ને એમ તો ભાઈ તો બધે તાપા મીડા છે ટાઈટ ભાઈ ભૂલ ભાઈ છે અમે બધા તાપી છે ને ઓલી એમ જોતા આમ ના શું કરા કેમ તાપી ને ને પૈસા તાપી લે હા હા યા અમે બધા તાપી લેવું કે પછી હે ને ભાઈ એવડે પછી બીજા તાપી લે થાય ને એટલે તો ભાઈ તો મસ્ત બધાનો તાપ થઈ ગયો છે. હવે તાપી લઈ ઘડીક વાર તો ફાઇનલી છે ને ભાઈ સુરજ દાદા તો ઉગી જાય અને બધા તો કપાતી નો બીરા એ તો ઠરી ગયું ટાઈટ તો હોય તે નથી બોલવાની તમે ફરી નહીં એની ટાઈટ હોય રાવા દે ખોટા જ તમે આવો ટાઈટ હોય તો બોલવાનું ભાઈ મસ્ત મજાનો તો સુરત દાદા ઉગી જાય ને હવે ને થોડી ટાઈટ ઓછી થઈ ગઈ છે અને ઝાકળ છે ભાઈ અત્યારે જેમ જો કેટલો બધો ઝાકળ છે આ બાજુ તમે જો હવે ખેતરે સાફ થવા મીડા છે ને હજી જો વાવે ત્યારે થવા મીડા છે તો હે ને અમારેથી થોડાક દિનનું છે હવે 10-15 દિન 10 થી 15 દી તો જે આવશે તેવું લાગે છે હે ને તો કપા સારો છે અત્યારમાં હે ને ભાઈ થોડા બટકા હતા ને બાકી ઈવડે વીણે ખાય હવે આપણે આખા સાહે ચડી જશે લેવા મળીએ. તો ફેમિલી અત્યારે હે ને 9:30-10 વાગવા આવી જાય ને આવી ગયો છે ચા
અને બધા જો ભાઈ નાસ્તો કરવા મીડા છે કેમ નાસ્તો કરવાનો નાસ્તો કરવા એવું છે તો મેં કઈ વગર ભૂખ લાગી છે હા હા કે જગન મને એમ કહેતી ભૂખ લાગી સોની એવું? ટપરા પાક વાહ મરસમાં બનાવ્યો હા હા એવડા ભાઈ પૈસા વાળા કેવા ભાઈ બનાવે બધું હિમા હે હિમા જીમાં હા એના બેન ઈવડા ના થાય ને એ માલ ઢોર વાળા કેવા બધા ભેહું ગાવું રાખવા વાળા આપણી ઘરે કઈ હોય ને શું આપણે બનાવવું ઘી ને એવું તે આપણને વેસાતું ન મળે તારે તમે કાં બનાવતા હશે એવડે બનાવે ભાઈ બધું તો અત્યારે બધા ભાઈ નાસ્તો કરવા મીડા છે ને આપણે ત્યાં હે ને નાસ્તો કરી લઈએ હે નહીં એમાં નથી હોતું નહીં તો ફેમિલી જો બપોર થઈ જાય ને તો બધા જો ખાવા ભાઈ ગયા છે ગાડી લીલી આપણે ગાડી એક લઈ લીધી છે ભાઈ ઠેઠ વાળા હેડ ગાડી લઈને આવ્યો બહુ વજન વાળી થઈ જાય અહીંયા પૂગી નાની નાની તોય હા જો હવે ક્યાંય લઈ લો એમ હવે પૂગી રહી પછી હવે તો બધા નીકળી જશે બપોરા કરવા તો ફેમિલી હે ને બધાને જમવાનું આપી દીધું છે જમવામાં છે આજે શેનું શાક છે સોળીનું ફુક્કલ સોળીનું શાક છે બેન બનાવે છે ડુંગળીનો સંભારો હા અને તેલ ગોળ આવીને છાંટો હા એનો કાઈ પૈસા લાવવાનું ભાઈ ઠીક અને જો ભાઈ બધા ખાવા મીડા છે આ બાજુ પપ્પાની ખાવા મીડા છે અને હંસા ભાભી ને એને શેનું શાક છે હંસા ભાભી તમારે સોળીનું અમારે ઈદથી બનાવવાનું હા એ વાત તો ભાઈ એવું બધું છે અને સોનીની એને ક્યારે દાળ બનાવેલી છે દાળ છે કે સોની હા મગની ફૂટલી દાળ મગની છે ને છે આ બાજુ તો ભાઈ હરેશ ને એ બધા બેસી જાય ના તો કંઈક વડીનું લાગે વડીનું છે ગાંઠિયાનું વડીનું વાહ તો ભાઈ ના વડીનું શાક છે આ બાજુ બધા બેસી જાય અને આ બાજુ અમારા બધા બેસી જાય ખાવા સારું હાલો હવે ખાઈ લઈએ હવે તો ખાઈ લીધું હવે કપા વીણવા ને કે હે તને આવડે કપા વીણતા વીણતો મારે વાગડે કપા વીણ છે અહીંયા ભાઈ ચલો ભાઈ હા તો આવું ને ભાઈ મારે કપા વીણતા છે ને કાપા મેં નાખવા આવી ગયો વાહ મારો દીકરો અને ભાઈ જો બધા જો ભાઈ કપા વીણો એ વર્ષે અત્યારે ખાય ને પછી જો બધા કા હા હા પૂરું થાય કા મને એને ભાઈ ઉધરે થઈ ગઈ હમણાંથી એને હારી જ નથી થતી કોને ખબર મને કંઈક કરવું જોઈએ હવે એટલે રખડવાનું વધી ગયું એટલે હા તો ભાઈ બધા વીણો એવા છે હવે હેને ભાઈ વીણવા મળીએ અત્યારમાં તો ફાઇનલી હે ને ભાઈ મસ્ત મજાની ચા આવી ગઈ છે અને બધા હે ને ભાઈ ચા પીવા આવી જાય ચા પીવાની બધા આવી જાય હાલો આપણે તેને ભાઈ ચા પી લઈએ અને આ છે ને ભાઈ પહેલી વાર છે ને સોની ચા દેતા હે ને તે કેટલી તોડ નાખે એમ રો મનસુખભાઈ કોને તોડી નાખી હે મનસુખભાઈ કોને તોડી નાખી તમે તોડ નાખી ને તમે હા આજ પહેલી વાર ચા દેવાય રે ને કેટલી તોડ નાખી છો હા એટલે જ તોડી નાખી તો ભાઈ ચા આવી ગયો ને તો હવે ચા ને એવું પી લઈએ તો ફેમિલી અત્યારે દે હાથમાં આવી ગયો છે 5:30નો સમય થઈ ગયો છે અને હું તો એને ભાઈ થાકી ગયો ને એ બેસી ગયો ઘડીક વાર સમજો કેટલો દીરો થોડોક કમજો રોહે આ તો કપાવી નહીં બેસી જાય ને ઘડીક હા આમ તો બે નહીં જોયો એ હું બેઠો ને એટલે હા એટલે જ તેમ કે હા એ આવો થાકી જગ્યા એટલે બેસી જઈએ બધા થાકી આખો આમાં હે ને ભાઈ ધીમે ધીમે લેવાનું હોય આ ઝીણું હે ને ભાઈ ઉકલતું જ નથી આવડતું ધીમે હે હા એટલે થાકી જવાય જો કેવી વેણી એ હા હાલો હવે આપણે ઘડી વાર વીણવા મળીએ ભાઈ કપા વીણીને વીએવા છે ઘેરે ને હંધું કામ હતું આવે ને કામ તો ઘણું હોય રાંધવાનું હોય પાણી ફરવાનું હોય બંતર કાપવાનું હોય વારવાનું હોય અહીં તો ઘણું કામ હોય તો હંધું કામ કરીએ ને પછી અમે વીએવા નેવરા થઈ ગયા તમે વીએવા છે નાસો ને હોતા અને તાવ આવી ગયો ને તીકા તાવ આવી ગયો શરદી નું ઉધરે ને તાવ ને બધું કરાવી હમણાં હંધે આટા મારી આવ્યા કે નહીં એટલે તો બહાર રખડવા જાય કે એટલે આવું થાય હા તો વારું ના કરવું ઓલો ભાઈ બે શરદી પૈસા થાય ઓલો ભાઈ શું કરે
એ તો હુઈ જ ગયો ને. એને તાવ આવજો કે એમને તાવ આવી જી મારે હારે હુઈ જ ગયો ને બાપ દીકરો બે હુઈ જ ગયો. હા તમે હુઈ જ જાવે તો વારું ના કરવું વાળું માર ન કરવું તમે કરી લો. તો કરવું તો પડશે જ તે ને મને ભૂખ લાગે તમને તાવ આવજો તમે દવાખાને જા હે પણ એમ ભલે એક જબલું કરી તો દવા આપી તાપ ઓલા આપણે પડી છે હડતા ભાઈ પડી એક જબલું કરી એક જબલું હોય કેટલા ટીકડા છે એમ તો દવાખાને જા દવાખાને જેવા દવાઈ લઈને વેવા તો હવે ખાવાનું છે તો ખાવું ને એક મારે હુઈ દો ખાધા વેને થોડી દવા પીવાય હે ખાધા વેને થોડી પીવાય થોડુંક ખાઈ લે હાલ. બોલો કાણે આખી જોવે આમ તો હાલો ભાઈ હાલો વારું કરો હાલો ખાઈ લીધું કે હાલો ખાવું ને તારે હવે તો અમે હંતે વારું કરી લઈએ તો ફેમિલી હે ને ગામમાંથી એવા પછી હે ને દવા બવા લેતો આવ્યો તાવ ને એવું આવી ગયું હાથ પગ દુખે ઉધરે થઈ ગઈ શરદી એટલી બધી થઈ ગઈ તો હે ને ગામમાંથી દવા લેતો આવ્યો ને અત્યારે એને થોડો થોડો તાવ આવી ગયો છે તો ભાઈ બધા બગડી ગઈ છે હમણાંથી હે ને થોડાક દી પહેલાં રખડવા ગયો હોય ને આટા મારવા તે હે ને તાવ ને એવું આવી ગયું છે પાણી ને એવું બધું બદલે ને એટલે ઉધરે અને શરદી ને એવું બધું થઈ ગયું એમાંથી તાવ આવી ગયો તો હવે તો આગળ થોડુંક ખાઈને પછી દવા ને એવું પી લઈ તો ફેમિલી બધાય મસ્ત બધાનું ખાઈ લીધું છે અને આપણે વીઆરસી સુલે બેવા ભાઈ કારણ કે થોડી થોડી ટાઈટ થઈ ગઈ એટલે ખાઈ લીધું અને દવા પી લીધી કેટલી 6 ટીકડી હતી આકાર આપેલી તો મેન હે ને ધીમે ધીમે પીધી છે કારણ કે આકાર તલ ટીકડી આકાર પીતો હોય એટલે ભાઈ હે ને ધીમે ધીમે હે ને ટીકડીનું પી લીધું ભાઈ અને આ અત્યારે જો દૂધ ને બધી લે છે જે વાલે હે કાં હા તો પીરવા મૂકવું પડે ને તો ખાલી કરી ઉટકે જાય ને તરમાં હા હા ચલો તમને તો બહુ ઉધરા કા બહુ ઉધરે આવે છે ભાઈ અને આ વધી જ ઉતરી અને અમારી બેન નહીં હા બે ભાણા તો એમ ના એટલે ભાણા ને એવું થવાનું હોય તે ભાણા તો આવી જાય અને ભાઈ અમે છે ને અહીંયા હવે બેઠા છીએ સુલે કારણ કે ભાઈ ટાઈટ હોય કે એટલે ઘડીક વાર બેહું એમ આગળ દવા પીધી ને તો ઘડીક વાર બેહું પછી વિયો ને હુવા તો હવે હે ને આજનો વ્લોગ એ ત્યાં હવે આપણે હે ને એ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.